ખેડામાં ગેરહાજર રહેતા 23 શિક્ષકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। કાર્યક્રમમાં હાજરી ન આપતા અને ગુલ્લી મારતા આ શિક્ષકોને આ નોટિસ આપવામાં આવી। વધુ વિગત સાથે કરુણેશ આપણી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, 23 શિક્ષકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી, કારણ શું છે? તો આ સમાચાર, ટ્રેનિંગમાં ગેરહાજર રહેતા, જિલ્લા કક્ષાની ટ્રેનિંગમાં ગેરહાજર રહેતા તેમની સામે આ નોટિસ આપવામાં આવી છે। કરુણેશ ફરી એક વખત આપણી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, 23 શિક્ષકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે, શું કારણ હતું? જી કૃષ્ણ, તો ત્યારે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અત્યારે 23 જેટલા શિક્ષકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। સમગ્ર નોટિસ આપવાનું મુખ્ય કારણ એ હતું કે આ તમામ જે શિક્ષકો છે તેમની અનિયમિતતા, આ ઉપરાંત જિલ્લા કક્ષાની ટ્રેનિંગમાં ગેરહાજરી, આ ઉપરાંત જે હાલમાં જે ચૂંટણી યોજાઈ તેમાં BLO તરીકે જે જવાબદારી સોંપવામાં આવી હતી તે જવાબદારીથી હટીને તેઓ ગેરહાજર રહીને ગુલ્લી મારતા હતા। આ તમામ જે કારણોને લઈને જે 23 જેટલા શિક્ષકો છે તે શિક્ષકોને તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે અને આ નોટિસમાં ખુલાસો કરવા માટે પણ જણાવ્યું છે। લગભગ 3 વખત કારણદર્શક નોટિસ આપી છતાં પણ શિક્ષકોએ ખુલાસો નથી કર્યો તે પણ જાણવા મળ્યું છે। આ ઉપરાંત માતર તાલુકાની જે ખરેટી પ્રાથમિક શાળા છે તે ખરેટી પ્રાથમિક શાળાના 12 શિક્ષકોમાંથી 7 શિક્ષકો તો આ શાળાના જ છે। ત્યારે આ સમગ્ર મામલે હવે આગામી સમયમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેવા પ્રકારના પગલાં લે છે તે હવે જોવાનું રહેશે। જી બિલકુલ, આભાર આપનો।